બે વસ્તુ. સંઘ, મારો ને રાજુભાઈનો સંઘ થયો, એ સંઘ થયો, મળ્યા, વાતચીત કરી, કોફી પીધી, હા ના કેમ છો, જય સ્વામિનારાયણ કર્યા, એ સંઘ થયો. પાણીનો ને મીઠાનો સંઘ. પાણી લેવાનું, 2 ચમચી મીઠું નાખવાનું. હવે એ સંઘ થયો પછી એને તાપ આપવાનો, તો શું થશે? પાણી ઉડી જશે, મીઠું મીઠું રહેશે. તો એ સંઘ હતો એ છૂટો થઈ ગયો. આ જ પ્રક્રિયા, દૂધ લેવાનું, એમાં સાકર નાખવાની અને પછી એને તાપ આપો. તાપ આપો તો શું થાય? ગળ્યું દૂધ થાય. હજુ ઓર તાપ આપો તો શું થાય? દૂધનો હલવો થાય. પછી બતાવો કયો માયનો લાલ છે, કે સાકરને છૂટી પડે, દૂધનો છૂટી પડે. આ પ્રસંગ કર્યો. આ રીતે મહંત સ્વામી મહારાજના જોડાવાનું છે. મન, કર્મ, વચન બધી રીતે સર્વસ્વ મારું એ છે. બ્રહ્માક્ષરે ગુરોર પ્રીતિ દ્રઢયસ્તિ સાધનમ બ્રહ્મ સ્થિતે પરિપ્રાપ્તે સાક્ષાત્કારે ચ પ્રભુ. ગુરુ જ મારું સર્વસ્વ છે, એ જ મને આપશે અને આપી જ રહ્યા છે. આપણે બધાએ સૌ સંપન્ન છે, કોઈના ઘરમાં ખાવાની તકલીફ નથી, બધાના ઘેર જોઈએ છે એનાથી વધારે છે. ગુરુની છે કૃપા. તો આ સમ ટોટલમાં આપણે સમજ્યા આજે, હવે તો આપણી થેલી ભરવાનો સમય આવી ગયો, કે સમ ટોટલમાં આપણે સમજ્યા કે શ્રદ્ધા શું કહેવાય? સત વત્તા દ્વા. શ્રદ્ધા એ પ્રેરક બળ છે આપણા મટીરિયલિસ્ટિક વસ્તુ માટે અને આસ્તિકતા માટે પણ. અને શ્રદ્ધાના આપણે કારણો, ફાયદા જોયા કે મોક્ષની પ્રાપ્તિ અહીંયા ને અહીંયા થઈ જાય છે. વિપરીત પરિસ્થિતિમાં આપણને બળ મળે છે, અશક્ય લાગતું કામ શક્ય થાય છે. શ્રદ્ધા ડગાવતા કયા પરિબળો? કુસંગ, લોજિક અને ધીરજમાં ખોટ. અને શ્રદ્ધા કઈ રીતે કેળવવી? તો મહંત સ્વામી મહારાજ, શ્રીજી મહારાજનો પ્રસંગ કરવો, સંગ નહીં. કહો આજે આ જ શુભ દિને આપણે મહંત સ્વામી મહારાજ અને શ્રીજી મહારાજના ચરણોમાં આ જ પ્રાર્થના કરીએ કે આપણને તેમના લાભનો પ્રસંગ કરાવે. સહજાનંદ સ્વામી મહારાજ.